नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् मार्गस्य नेतारम् भेत्तारं कर्मभुभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जने शलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 187 જેની થોડી વિચારણા પૂર્વે કરેલી હતી. અનુસંધાન માટે લીધેલો પેરેગ્રાફ પણ વાંચી દઈએ. મુંબઈ માક્ષર વદ અમાસ 1947 પ્રાપ્ત થયેલા સત્સ્વરૂપને અભેદ ભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. મહાભાગ્ય શાંત મૂર્તિ જીવન મુક્ત શ્રી સૌભાગભાઈ, અત્ર આપની કૃપાથી આનંદ છે. આપને નિરંતર વર્તો એ આશીષ છે. છેવટનું સ્વરૂપ સમજાયામાં અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતા બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી, પરંતુ યોગ એટલે મન વચન કાયાથી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે. અને એમ થયે એ દેશ અનુભવાશે, અર્થાત તેમાં જ રહેવાશે. પરિપૂર્ણ લોકાલોક જ્ઞાન ઉત્પન્ન થશે. અને એ ઉત્પન્ન કરવાની તેમ આકાંક્ષા રહી નથી, છતાં ઉત્પન્ન કેમ થશે એ વળી આશ્ચર્યકારક છે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે, અને એ સમાધિમાંથી નીકળી લોકાલોક દર્શન પ્રત્યે જવું કેમ બનશે એ પણ એક મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય. આને માટે આપણે પેલી બે ગાથાઓ લીધી. આત્માને જાણવો એ લોકાલોકને જાણવા બરાબર છે, અને લોકાલોકને જાણવો એ માત્ર આત્માને જ જાણવા માટે છે, એમ ભગવાન આચાર્ય શ્રી કુંદકુંદ સ્વામીએ નિયમસારમાં બે ગાથાઓ લીધી છે. એટલે વિતરાગ દર્શનમાં જે અનેકાંત નું રહસ્ય છે તે પામવું અતિ દુર્લભ છે.
એ મહાપુરુષો જે પામ્યા તેઓ અનાગ્રહી બન્યા. સર્વમાં અનાસક્ત બન્યા, પૂર્ણ અનાસક્ત બન્યા. નહીં, નથી. અહીંયા આપણે એક કહેવા માંગીએ છીએ, કારણ કે કૃપાળુ એમ કીધું કે પહેલા એમ કીધું કે પરિપૂર્ણ લોકાલોક જ્ઞાન ઉત્પન્ન થશે, અને પછી એમ કે છે કે એ સમાધિમાંથી નીકળી લોકાલોક દર્શન પ્રત્યે જવું કેમ બનશે? એમ બે પ્રકાર એકબીજાથી વિરુદ્ધપણે કેવી રીતે સંભવે છે? શ્રી નિયમસાર એમાં પહેલા નિશ્ચય નહીં લે છે. 166 માં કહે છે, મૂળ ગાથાનો ગુજરાતી અનુવાદ બોલું છું. પ્રભુ કેવળી દેખે નિજાત્માને, ન લોકાલોકને. જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે. હવે વ્યવહારને મુખ્ય કરીને કહે છે 169. પ્રભુ કેવળી જાણે ત્રિલોક અલોક ને, નહીં આત્મને. જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે. એ પ્રમાણે કોણ કરી નાખ્યું? એક જ નહીં વાત. ભગવાન કેવળી પ્રભુ નિજાત્માને અને નિજાત્માને દેખે છે અને લોકાલોકને દેખતા નથી. એમ કોઈ કહે તો કે બરાબર છે, કે કેમ એવી રીતે કહ્યું? તો કે ભગવાનના ઉપયોગને સ્વ પ્રત્યે એકાગ્ર થયાના નહીંથી એમ કહે છે. સ્વમાં લીન થયાના નહીંથી એ કહે છે. આ તો કથન પદ્ધતિ છે. ભગવાનને કોઈ નય લાગુ પડતો નથી. એ રીતે ભગવાનને નય તો આપણને લાગુ પડે, છઠ્ઠા ગુણ સાંગ સુધી. ભગવાનને નય લાગુ પડતો નથી, કારણ કે ભગવાનને સાધના હોતી નથી. ભગવાન ધ્યાન કરે નહીં, ભગવાન ભક્તિ કરે નહીં. જે ભક્તિ કે ધ્યાન કે ઉપવાસ બધું કરે તે ભગવાન હોય નહીં. કારણ કે જે પ્રાપ્ત કરવાનું હતું એ તો બધું પ્રાપ્ત થઈ ગયું. એટલે આ નય સમજવો થોડો અઘરો છે. તો ભગવાનનો ઉપયોગ પોતાના આત્માના અનંત આનંદના આસ્વાદમાં સંપૂર્ણપણે લીન છે એમ જો કોઈ કહે તો શું વાંધો છે? તો કે કઈ વાંધો નથી. એ નયની અપેક્ષા. અને હવે બીજી રીતે કે ભગવાનને આત્માનું જ્ઞાન થયું, પણ ભગવાન દુનિયાને કઈ જાણે? ભગવાનને બીજી કઈ ખબર છે? તો કે ભગવાનને ખબર બધી છે, પણ ભગવાનને એમાં રસ પણ નથી, ને ભગવાન એમાં કુતૂહલતા કે કંઈક એમને ઇન્ફોર્મેશન જોઈએ છે, અથવા કોઈ પોતાના ગ્રુપ વાળાને મદદ કરવી છે, અથવા પોતાના એન્ટી ગ્રુપ વાળાને નારાજ કરવા છે, એવું કઈ ભગવાનને હોતું નથી. સહજપણે દેખાય છે ભગવાનને લોકાલોક. તો એ નય જયારે લોકાલોક ને દેખે છે, એ નય ની અપેક્ષાએ જયારે કથન કરે ત્યારે પેલા અનંત આનંદને એ નયમાં ગૌણ કરે છે. એટલે એમ કે છે કહો શું દોષ છે? ગહન છે, સમજવા માટે નય છે, સમજીને સુધરવા માટે નય છે. નયમાં જે રોકાઈ જાય છે એ માર્ગને પામતો નથી. એમ કૃપાળુદેવ બહુ આગળ જ કહ્યું છે.
કોઈ નહીં જ્યાં દુભાતો નથી એવા જ્ઞાનીના વચનને નમસ્કાર કરીએ છીએ. કોઈ નહીં જ્યાં દુભાતો નથી એવા જ્ઞાનીના વચનને નમસ્કાર કરીએ છીએ. તો ભગવાનને કોઈ નહીં. જ્યારે જ્ઞાનીને મુનિ બને ત્યારે જ કોઈ નયનો આગ્રહ ન હોય તો કેવળી ભગવાનની તો વાત જ શું કરવી. પણ અહીંયા કેવળ જ્ઞાનીની વિચારણા ચાલતી હતી એટલે અહીંયા એ અપેક્ષાએ કથન કર્યું. બાકી કેવળીનું સ્વરૂપ કુંદકુંદ સ્વામી પણ કહેવાને સમર્થ નથી પૂર્ણપણે. જેટલું કહી શકાય એટલું કહે છે, કારણ કે કેવળ જ્ઞાન તે અનુભવનો વિષય છે. તે કોઈ પણ શાસ્ત્ર દ્વારા કેવળ જ્ઞાન સંપૂર્ણપણે જાણી શકાય નહીં એમ બોલીએ કહી શક્યા નહીં. પણ તે શ્રી ભગવાન તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહે. અહીંયા એ બંને અપેક્ષાએ જેમ છે તેમ સમજવું. જ્યારે એક નહીંથી સમજતા હોય તે વખતે બીજો નહીં ન લાવો. વ્યવહાર નહીંથી કહે ત્યારે વ્યવહાર નહીંથી સમજવું, નિશ્ચય નહીંથી કહે ત્યારે નિશ્ચય નહીંથી સમજવું. કારણ કે નહીં તો પ્રોબ્લેમ થાય છે. કારણ કે નહીં તો એકબીજાના વિરોધી છે. નહીં જે છે તે એકબીજાના વિરોધી છે. એ વિરોધને મટાડનાર ભગવાનની અનેકાંત પારમેશ્વરી વિદ્યા છે. બધા નહીંને અવિરોધપણે સાથે અને નય અનંત છે. માટે 1 2 3 4 એમ નહીં જણાતા નથી. માટે પ્રયોજનભૂત તત્વને જાણીને આત્માને જાણવાનો પ્રયત્ન કર. આત્માને જાણવાનો એટલે આત્માને જાણવો, આત્માને શ્રદ્ધવો અને આત્માને અનુભવવો. એનું નામ આત્માને જાણવો કહેવાય. એટલા માટે કૃપાળુદેવ પણ આત્માને જાણવાનું એટલું નથી કહેતા, પામવાનું કહે છે, લહ્યું કહે છે, ભાસ્યું કહે છે. જાણવું બરાબર છે, પણ જાણવું ઇઝ સ્ટેજ નંબર 1. શાસ્ત્રો વડે, નય વડે, ગુરુના બોધ વડે આત્માને જાણ્યો એટલે કઈ જ્ઞાની ના થઈ જાય. ત્યાં જે કીધું તે પેલો વ્યવહાર નહીં સમજ. મૂળ માર્ગ બોલો સાથે. છે દેહાદેથે ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ મૂળ માર. સાંભળો જીનનો રે એમ જાણે સદગુરુ ઉપદેશથી રે. કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર. સાંભળો જીનનો. ત્યાં ખાસ એટલે અધ્યાત્મ જ્ઞાન, પ્રયોજનભૂત આત્મા અનાત્માનો વિવેક, આશ્રવ અને જ્ઞાયકનો વિવેક એ જાણ્યો. પણ જાણ્યો પછી પામ્યો ક્યારે? આગળ પછી દર્શન થશે. જેવું શ્રદ્ધ્યું, જેવું જાણ્યું તેવી શ્રદ્ધા કરશે, શ્રદ્ધા કરશે એવી સ્થિરતા કરશે, અને સ્થિરતા કરીને જયારે વિશેષ સ્થિરતા કરશે ત્યારે એ પણ બોલી ત્રીજી કડી છેલ્લી. તે ત્રણે અભેદ પરિણામ થી રે, જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ. સાંભળો જીનનો રે તે માર્ગ જીનનો પામ્યો. એ કિવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ. સાંભળો જીનનો. જીનમાર્ગ નો પણ ત્યાં આગ્રહ ન કર્યો. એમ કહ્યું કે જીનમાર્ગ પામ્યો એટલે શું? નિજ સ્વરૂપને પામ્યો એ જીનમાર્ગને પામ્યો. જે આત્માને પામ્યો એ ભગવાનના માર્ગને પામ્યો છે. કિવા અથવા પામ્યો તે નિજ સ્વરૂપ. જે ભગવાનના માર્ગને પામ્યો એ આત્માને પામ્યો, અથવા જે આત્માને ખરેખર પામ્યો એ ભગવાનના માર્ગને. ભગવાનનો કોઈ નવો માર્ગ છે નહીં, નિશ્ચય નહીં. ભગવાને કોઈ માર્ગ બનાવ્યો નથી, બતાવ્યો છે, પુનરુદ્ધાર કર્યો છે.
પ્રણિત કર્યો છે, ભગવાને બનાવ્યો નથી. મોક્ષ માર્ગ અનાદિ અનંત છે, કોઈ બનાવતું નથી. પરંતુ આપણા જેવા અલ્પજ્ઞ ઉપર તેવા મહાન પુરુષો કૃપા કરીને તે કાળે જે કાળે આપણે મનુષ્ય પર્યાયને પામ્યા તે કાળે કેવી રીતે ઉદ્યમ કરવો તે કાળના તે મહાપુરુષો આપણને વધારે સારી રીતે બતાવે છે. એટલે ત્યાં દેશકાળ પ્રમાણે પણ મોક્ષ માર્ગ જાણવો જરૂરી છે. એ પણ મૂળ માર્ગમાં એ પણ બોલી લઈએ. લિંગયને ભેદો જે વ્રતનારે દ્રવ્ય દેશ કાળાદિ ભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે તે તો ત્રણે કાળે અભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. બહારનો પરિવેશ બદલાય એટલે વસ્તુ બદલાઈ જાય એવો નિયમ નથી. કોઈ માણસ રામનું પાત્ર ભજવે કે કોઈ મહારાણા પ્રતાપનું કે પૃથ્વીરાજનું કે શિવાજીનું કે ગાંધીજીનું પાત્ર ભજવે એટલે એ કઈ ગાંધીજી બની જાય. તમારી દીકરી તે ફ્રોક પહેરે કે શું પહેરે છે, બીજું લાંબુ પહેરે એને શું કહેવાય, મેક્સી પહેરે અથવા ડ્રેસ પહેરે અથવા સાડી પહેરે તો કે ના તમારી દીકરી નહીં. અરે ભાઈ એ તારી જ દીકરી છે, વ્યવહારથી વાત ચાલે છે. એ દીકરી તો એની એ જ છે. એને કોક વાર આવું પહેર્યું કે કોક વાર આવું પહેર્યું કે કોક વાર આવું પહેર્યું એનો તારા ઘરનું કામ બરાબર કરે છે, તને પગે લાગે છે, તારી આજ્ઞામાં વર્તે છે અને પોતાનું શિક્ષણ સંસ્કારનું અને જીવનને આગળ ધપાવવાનું કાર્ય કરે છે. એટલે સુધી જ આપણે દીકરીને ચોંટાય નહીં, કારણ કે દીકરી આપણી નથી એમ નિશ્ચય નહીં. દીકરી આત્મા, મિત્ર આત્મા, મિત્ર બધા, મિત્ર પિતા, મિત્ર પતિ, મિત્ર પત્ની, यही तो मोक्ष मार्ग है. यहाँ स्वार्थ है, यहाँ मोह है, यहाँ आसक्ति है, जहाँ स्वामीपना है, जहाँ ममत्व है, जहाँ अहंकार है, वहां पर धर्म यथार्थ रूप से नहीं. बहुत कठिन है, फिर भी वो ही कर सकता है. प्रदेशे प्रदेशेથી આકર્ષણ સ્વરૂપ એવા આ જગતમાં હે ભવ્યજનો, આચાર્ય કહે છે નિર્મમત્વને અભ્યાસો. હે ભવ્યજનો, નિર્મમત્વને અભ્યાસો. નાસ્તિથી કીધું એટલે સમત્વનો અભ્યાસ કરો એમ અસ્થિથી કીધું. પછી મોટા પુરુષને કહે છે અહો દેવગુરુ ધર્મના માધ્યમથી જ્ઞાયક ભાવને પકડો. દેવગુરુ ધર્મના માધ્યમથી જ્ઞાયક ભાવને પકડો તો ક્ષમતા આવે. એનું શું છે પ્રમાણ આપો, આગમ પ્રમાણ. એમને ક્ષમતા જોઈતી હતી પ્રવચન સારના પ્રારંભમાં તો પહેલી 4 કડી, પહેલી 4 ગાથા ભગવાનને ને ગુરુઓને નમસ્કાર 4 ગાથા સુધી કરે છે અને પછી કે છે 5મી ગાથામાં તસુ જ્ઞાન દર્શન શુદ્ધ મુખ્ય પવિત્ર આશ્રમ પામીને પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવ પ્રાપ્તિ.
એવા મહાન યોગીશ્વરોને પણ જો પંચ પરમેષ્ઠી અને સદગુરુને પરમાત્માની ભક્તિ કરવી પડે સમતાની પ્રાપ્તિ કર્યા પહેલા, તો આપણા જેવા મોક્ષ માર્ગના હલીમોવાલીને તો શું કરવું પડે સમજી લેવાનું. મોક્ષ માર્ગમાં આપણે હલીમોવાલી કહેવાય, સમજવું, ખોટું ન લગાડવું. કરોડપતિ હોઈએ, અબજપતિ હોઈએ, આઈએસ ઓફિસર હોઈએ તો પણ ધર્મ માર્ગ જુદો છે. અધ્યાત્મ સાધના વિશે પોતાના હૃદયને ઢંઢોળવું, અને તે પણ અમુક વખત એકાંતમાં. રાતના 1 વાગે 2 વાગે બધા સુઈ ગયા. એ પ્રમાણે અહીં બંને નહીંથી વાત કરી તો એ નહીંથી સમજવી. આપણે આગળ ચાલીએ. એ છેલ્લો રાખીએ. એટલે બધા કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે. તે મહાત્માઓની જન્મંડળને અપચાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ના આવ્યો. એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે! એક્સક્લેમેશન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન. તો કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ, તો જ્ઞાતિ કોને લાગુ પડે? શરીરને લાગુ પડે. આત્માને જ્ઞાતિ નથી. શું બોલે ભાઈ? કાલ બોલો ને. ના મારા તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાતના, ના મારા વૃત સ્નેહ્યો સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના. મારું ગોત્ર પણ નથી, મારે કોઈ જ્ઞાતિ પણ નથી. કણબી અને કોળી જેવી. કણબીના દીકરાએ તો મહુડી બાંધ્યું અને આચાર્ય પ્રવર બુદ્ધિ સાગર સુરી થયા ને જે પણ કઈ કારણ હોય, અત્યારે દેશમાં ડંકો વાગે છે. દેશમાં નહીં, દુનિયામાં પણ ડંકો વાગે. વ્યવહાર દ્રષ્ટિની વાત ચાલે, અત્યારે સિદ્ધાંતિક વાત નથી ચાલે. બેચરીઓ એ બેચર દાસ થયો, પછી ગુરુદાસ થયો, પછી ભગવાન દાસ થયો, અને પછી આત્માનુભવી થયો. એમાં સવારે બોલ્યા હતા, હલકો નહીં ભારે આત્મ કેવળ જ્ઞાન તણો દરિયો, બુદ્ધિ સાગર પામંતા તે ભવ સાગર ક્ષણમાં તરિયો, અલખ નિરંજન આત્મ જ્યોતિ. માટે ભગવાનના માર્ગમાં કોઈ નાત જાતનો ભેદ છે નહીં. મહાન યુગ પ્રધાન આચાર્યો પણ તે જૈન કુળમાં જન્મ્યા નહોતા. હરિભદ્ર સુરી મહારાજ, વિદ્યાનંદજી મહારાજ, પૂજ્યપાદ સ્વામી મહારાજ, એવા અનેક આચાર્યો તે શરીરથી જૈન કુળમાં જન્મ્યા નહોતા, જૈન પરંપરામાં જન્મ્યા નહોતા. માટે કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે. હવે માર્ગને પામેલા એમ છે, તો માર્ગને પામેલાનો તમારે જો પ્રમાણિકપણે અર્થ કરો તો બંને અર્થ કરવા પડે. નિશ્ચયથી પણ પામેલા અને વ્યવહારથી પણ પામેલા. જો પ્રમાણથી કરો, એ જે પ્રકારે માર્ગાનુસારી કોઈને સમજવા હોય તો માર્ગાનુસારી સમજે ને સમ્યક દ્રષ્ટિ સમજવા હોય તો સમ્યક દ્રષ્ટિ સમજે. અહીંયા એનું ક્લેરિફિકેશન નથી. વ્યવહારથી એવું નથી કહ્યું, અથવા નિશ્ચયથી એવું નથી કહ્યું. થોડા વર્ષનો અર્થ ઇન્ડિવિજ્યુઅલ છે. થોડા વર્ષ એટલે 100-200 વર્ષ આગળ, 100-200 વર્ષ પાછળ, એમ સામાન્ય અર્થ થાય. પછી એનો અર્થ few
તો થોડાક જ, બટ અહીં થોડા લખ્યું એટલે સેવરલ, સેવરલ એમ અર્થ કરવો આપણે. ઘણા પુરુષો થઈ ગયા છે, ઘણાનો અર્થ પણ આર્બિટ્રરી કરવો પડશે. અનેક પણ અનેકથી થોડુંક વધારે, કારણ કે ઘણા છે એટલે 2 કે 3 એવું નથી કીધું, ઘણા કીધા. ઘણાનો અર્થ જેમ પેલામાં કહ્યું કે થોડા વર્ષ, તો એનો અર્થ આર્બિટ્રરી કરવો, એ પ્રમાણે ઘણા એનો અર્થ પણ આર્બિટ્રરી કરવો. પૂર્વાપર સંબંધથી જે પ્રકારે ઘટે તે પ્રકારે ગુરુગમથી, આગમથી, સુયુક્તિથી અને સ્વાનુભવથી કરવો. અહીં પ્રશ્ન જે કહેવા માંગે છે એ તો જુદું છે. તે મહાત્માઓની જનમંડળને અપશ્યાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે. તો કળિયુગનું લક્ષણ છે. કળિયુગનું લક્ષણ છે કે જીવો બહિર્મુખ અને પૂર્વના અનારાધક છે, એમ કૃપાળુદેવે 727 કહ્યું. 727 એટલે તેઓને ધર્માત્માની ઓળખાણ થવાના ચાન્સીસ ઘણા જ ઓછા છે. પણ કોક મુમુક્ષુ બને તો 254 કહ્યા પ્રમાણે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે. અહીં જનતાની વાત કરી, એ ઓળખી નહીં શકે, એ તો ન જનતા ઓળખી ન શકે. એ આત્મસિદ્ધિમાં સિદ્ધાંત રૂપે કરે, વિનયના માર્ગને મુખ્ય કરીને. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ. સાંભળશે ઘણા, સ્વાધ્યાય હોલમાં હા કહેશે ઘણા, પણ ઘેર જઈને અથવા મનમાં બેસે ત્યારે ઠીક હવે આવું બધું સાંભળવાનું આપણે, દીકરા આપણા નો હોય, બંગલા આપણા નો હોય, આવું તો બધું હોતું હશે, વગેરે વગેરે અનેક પ્રકારના. વળી સૂક્ષ્મ દ્રષ્ટિ નથી, છૂટવાની દ્રષ્ટિ નથી, પોતાની સત્પાત્રતા નથી, જે માટે પત્રાંક 105 થી આપણે 1લી તારીખે લીધેલું. પત્રાંક 105 લીધેલું, હા આમ ઊંધેથી લીધું, કારણ કે દર ફેરી સવળથી સત્પુરુષના ચરણનો ઈચ્છે કેમ લે છે, એને બદલે અહીંયા પોતાની ગુરુતાને ત્યાંથી ચાલુ કર્યું. તો આવા ગુણો આપણા જીવનમાં ન હોય અને આપણને સત્પુરુષની ઓળખાણ થઈ જાય એવું બની શકે. કોઈ પણ ઉપાય કરીને આચાર્ય ભગવાન તો કહે છે મરીને પણ એમ કે, પણ ત્યાં સીધી આત્માની ઓળખાણ કરાવે, મરીને પણ તું આત્માને જાણ, એવું કે છે આચાર્ય ભગવાન. જે એક ઘાસની પત્તી પણ તોડતા નથી, એ આવા મોટા માણસને કહે છે કે મરીને પણ આત્માને જાણે. તમે સવારે પેલું પદ બોલ્યા હતા, આવો સંયોગ નહીં આવે પરિવાર, નહીં આવે ફરી. તે મહાત્માઓની જનમંડળ એટલે આમ જનતા, ધ કોમન પબ્લિક, અપિછાન હોવાને, ઓળખાણ ન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે. સત્પુરુષની ઓળખાણ થાય તો જ આત્માની ઓળખાણ થાય. આત્માની ઓળખાણ કરવી હોય તો સત્પુરુષની ઓળખાણ કરવી જ પડે. સત્પુરુષ એ કોઈ વ્યક્તિ નથી. સત્પુરુષ એટલે પુણ્યાનુબંધી પુણ્ય, સંવર અને નિર્જરા.
સત્પુરુષ એટલે a conglomeration symbolic presentation of પુણ્યાનુબંધી પુણ્ય, સંવર and નિર્જરા. અને સત્પુરુષની પણ મહાવીર ભગવાનના જ્ઞાનમાં અનેક શ્રેણીઓ છે, જે માટે તેઓ શ્રીએ વિસ્તારથી કહ્યું છે. પણ આ કાળની અપેક્ષાએ આપણે બહુ આગળ જવાની જરૂર નથી. ચોથા ગુણ સ્થાનવાળા પણ સત્પુરુષ છે, પાંચમા પણ સત્પુરુષ છે, છઠ્ઠા ગુણ સ્થાનવાળા સત્પુરુષ છે, સાતમા ગુણ સ્થાનવાળા પણ સત્પુરુષ છે. સાતમું ગુણસ્થાન અત્યારે આખું નથી. ચોથું, પાંચમું અને છઠ્ઠું. સાતમું ગુણસ્થાન સ્વસ્થાન અપ્રમત્ત છે, સાતિશય અપ્રમત્ત નથી, એવું જીનાગમમાં કહ્યું છે. તો સત્પુરુષ એની ઓળખાણ કર્યા વિના, એટલે પુણ્યને એટલે પાપ, અને પુણ્ય પાપ એટલે પુણ્ય પાપ કરનાર આત્માને, અને પુણ્ય પાપ તે આશ્રમ છે, અને આશ્રમને રોકવાનો એટલે સંવરને જાણવાનું. તો સંવરને જાણે પણ પહેલાના લાગેલાનું શું કરવું? માટે નિર્જરા જાણવી જોઈએ. અને નિર્જરા જે છે એ પૂરેપૂરી થવી જોઈએ, તો જ મોક્ષ થાય, પૂર્ણ મોક્ષ. માટે બંધ પણ જાણવો અને મોક્ષ પણ જાણવો. બંધ માટે આશ્રવ જે થયો એ છદ્મસ્થ માટે આશ્રવ તે અવિનાભાવીપણે બંધનું કારણ. છદ્મસ્થ માટે આશ્રવ તે અવિનાભાવીપણે બંધનું કારણ છે. કારણ કે થોડું શાસ્ત્રીય છે. છદ્મસ્થ જીવને ઈર્યાપતિ કી આશ્રવ હોતો નથી. છદ્મસ્થ જીવને ઈર્યાપતિ કી આશ્રવ હોતો નથી. આપણને તો કોઈ કર્મ આવે તો ચોંટે, પછી કઈ માત્રામાં ચોંટે તે વખતે તારો રાગદ્વેષ ઓછો હોય તો ઓછું ચોંટે, પણ તું વીતરાગ નથી, માટે તને ચોંટે ને ચોંટે. પણ ભગવાનને ન ચોંટે. ભગવાન પાસે આવે, ભગવાન દિવ્ય ધ્વનિ છૂટે, ભગવાન સમવસરે એટલે ભગવાનની ધર્મસભા બંધાય. એટલે ભગવાનને પણ બંધ થાય ને, જો એ ચાલ્યા. જો ભગવાને ઉપદેશ દીધો તો એમને પુણ્ય બંધ થાય ને કે ન થાય? કારણ કે ભગવાન મારે ઉપદેશ દેવો છે એવી એમને ઈચ્છા નથી. અને ભગવાન એ મારું સમવસરણ છે. આ બધા દેવો પુષ્પવૃષ્ટિ કરે છે, જો આ બધા મારા ગણધર છે, એવો ભાવ એમને હોતો આટલે સુધી કહી શકાય. એને સમજવા માટે એક દ્રષ્ટાંત સમજીએ તો સમજાય, જેટલું સમજાય. બાળકો રમકડાથી રમે છે, એમાં પેલું વાંદરું અથવા ગોરીલો અથવા બસ એને ચાવી આપે છે. અત્યારે તો બધું ઇલેક્ટ્રોનિક આવી ગયું. ચાવી આપે ને મૂકી દે, એટલે જ્યાં સુધી ચાવી હોય ત્યાં સુધી ક્યાં સુધી કરે? ચાવી હોય ત્યાં સુધી. તો ભગવાન ક્યાં સુધી ઉપદેશાદિમાં પ્રવર્તે? જ્યાં સુધી તેમને તીર્થંકર નામ કર્મનો બંધ હોય ત્યાં સુધી. એટલે આયુષ્ય પૂર્ણ ન થયું હોય એના અમુક કલાક, એવો એક નિયમ છે. છેલ્લે ભગવાન શુક્લ ધ્યાનનો ત્રીજો પાયો માંડીને બાકી રહેલા અઘાતી કર્મોનો નાશ કરીને એક સમયની અંદર સમશ્રેણીએ ઉર્ધ્વગમન કરીને સિદ્ધલોકને માં સાદી અનંત કાળ સુધી વિરાજમાન થઈને અનંતાનંત આનંદનો નવો નવો સમયે સમયે અનુભવ કરે. આટલે સુધી એ શબ્દ કે બુદ્ધિ ગમ્ય છે. એટલે ભગવાનને કેવો આનંદ હોય. તું સમ્યક દ્રષ્ટિ થા તો એની પ્રસાદી મળશે. તું સમ્યક દ્રષ્ટિ થા તો એની શું કહો છો એને? પ્રસાદી તો નમૂનો તારે નમૂનો જોવો હોય તો એમ શ્રી સમયસાર નાટક આદિમાં ભગવાને વર્ણન કર્યું.
शांत दशा तीन की पहचानी करे कर जोरी बनारसी वंदन। शांत दशा तीन की पहचानी करे कर जोरी बनारसी वंदन। એ પ્રમાણે તેનાથી સાર્થક સાધી શક્યું છે કોઈક જ. કેમ? કારણ કે એમની પીછાણ કરી નહીં. એ પીછાણ કરવા માટે સામાન્ય સત્સંગ કરવો જોઈએ, વિશેષ સત્સંગ કરવો જોઈએ, ઘનિષ્ઠ સમાગમ કરવો જોઈએ, સાનિધ્ય સેવવું જોઈએ, સત્પાત્રતાની વૃદ્ધિ કરવી જોઈએ, એને એમનું ધાકડે ધાકડ સ્વીકાર કરવું જોઈએ. પણ એવું કળિયુગમાં પ્રાય બનતું નથી. કારણ કે એ અહીંયા આગળ કહે છે એ પ્રમાણે ભાઈ કળિયુગમાં શું બને છે, સાધક જીવોને એ કહે છે 117મું પાનું આમાં છે, 81મો પાઠ છે. 81મા પાઠમાં આમાં નીચેથી 8મી લીટી, ગુરુથી શિષ્યો અવળા ચાલશે. કળિયુગનું લક્ષણ જુદું જુદું દરેકને લાગુ પડાવ્યું છે. ગુરુથી શિષ્યો અવળા ચાલશે એટલે કહેવાનો મતલબ શું છે? સ્વચ્છંદથી ચાલશે, આગ્રહથી ચાલશે, સદગુરુની આજ્ઞાનો આદર કરશે. એવી જ એમની યોગ્યતા છે. એવી જ એમની યોગ્યતા. યોગ્યતા એટલે પોતાની ભૂલ. યોગ્યતા જેવું છે નહીં. યોગ્યતા તો કેવળ જ્ઞાનમાં જણાય છે. પોતે શું કરવું એ તો કૃપાળુદેવ કહે છે. સ્વચ્છંદ મતા આગ્રહ તેજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી. અથવા તો એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન. એ ઇત્યાદિ પ્રકારે સમજવું. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ના આવ્યો એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે. સાહિત્યિક ભાષામાં પણ અમુક વસ્તુઓ લખેલી છે. જીવને એટલે સાધકને, અહીંયા તો જેને આત્મકલ્યાણ કરવું છે એવાને, અથવા ઈચ્છા છે, ભલે મુમુક્ષુ ન હોય પણ એમ છે કે મારે કંઈક સુખ જોઈએ, શાંતિ જોઈએ, સારા થવું છે, પછી મોક્ષે પણ જવું, એવા મહાત્મા પ્રત્યે અહીંયા ઉપર કહ્યા તે પ્રમાણે, ઉપર કયા મહાત્મા શબ્દ વાપરે છે ને ઉપર, મહાત્મા પ્રત્યે મોહ જ ના આવ્યો. અહીં મોહનો અર્થ શું કરવો એ હમણાં આપણે અંતમાં હમણાં બોલીએ. અહીં મોહનો અર્થ બહુ સ્પેસિફિક છે. છઠ્ઠા ગુણકાંશનો અર્થ લેવો. યશો વિજયજી મહારાજને મહાવીર ભગવાન પ્રત્યે મોહ હતો તે વ્યક્ત કરે છે. તું ગતિ તો મત આશરો, તું આલંબન મુજ પ્યારો રે, વાચક યશ કહે મારે, તું જીવ જીવન આધારો રે, ગિરુવારે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જીન રાયા રે. અથવા મીરાબાઈને ગુરુ પ્રત્યે આવ્યો તો શું કે છે? મુહ લાગી લટક ગુરુ ચરણ કે, શીખવા પડે. ચરણ મિના મોદય કછો નહીં ભાવે, झूठ माया सब सपनन के, मोह लागे लटक. એ મોહ, લટક, લગ્ની, ધૂન, ગાંડપા. ત્યારે એ મોહ ના આવ્યો કે સાહેબ એ ખબર શી પડે કે નથી આવ્યો? એ પણ ત્યાં જવાબ આપી દે છે. મીર કહે પ્રભુ गिरधर नागर, उलट भये मोर नयनन के वाला,
ઉલટ ભઈ મોરે નયનન કે મોરે લાગે લટક ગુરુ ચરણન કી. દુનિયા વાળા દેખે છે એનાથી હું ઊંધું દેખું છું. દુનિયા વાળા માને છે એનાથી હું ઊંધું માનું છું. દુનિયા વાળા કહે છે ખૂબ ખાઓ, ખૂબ પીઓ, સારા કપડા પહેરો ને ऐशारामથી રહો, બહુ મજા આવે છે. અને મને ચરણ બિના મુझे કછું નહીં ભાવે. તો મોહ શબ્દ જે છે એ સર્વાર્પણ ભાવથી સમર્પણ, એમ મોહનો અર્થ તીવ્ર અનુરાગ. પણ અહીં ગુણ રૂપે લેવો, કારણ કે ગુરુમાં છે, ભગવાનમાં છે, અથવા તો ધર્મમાં. અહીંયા ગુરુ શબ્દ મૂક્યો છે, એમાં એકલા ગુરુમાં આગમ અને પરમાત્મા બંને સમાઈ જાય છે. એટલે સદગુરુ પદ में समात है अरिहंतादि पद सर्व तात सदगुरु चरण को उपासो तजी. અને એ મોહ ન ઉપજ્યો, એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે. ત્યાં આગળ પછી બહુ સુધરવાનું છે નહીં કળિયુગમાં, એટલે એને એવું કહે. એટલા માટે ઈશ્વરી પણ કીધી અને અદ્ભુત પણ કીધી. દેશકાળ આવો છે. એ પ્રમાણે ટૂંકમાં સમજવું કે ભગવાનને ઘેર કોઈ નાત જાત નથી, અને સત્પુરુષને જો આપણે ઓળખીએ તો ધીમે ધીમે આત્મા ઓળખાય. માટે આપણે સત્પુરુષની પ્રત્યે આપણા ભાવ વધારવા અને સત્પાત્રતા વધાર. Indestructibility of matter stands true at all times. The law of indestructibility of matter stands for true for all time. Matter may change in form of energy, but the matter is not destroyed. It gets transformed from one type of energy into another type of energy, but the matter remains. ત્યાં એ દૃષ્ટિ. ભેદ અવસ્થા સમય સમય નવી નવી અવસ્થા થાય છે. હા, એ તો આપણે જોઈએ જ છે. આપણો જીવનનો જ વિચાર કરો ને. કોક વાર ક્રોધ કરીએ છીએ, કોક વાર ક્ષમા રાખીએ છીએ, કોક વાર લોભ કરીએ છીએ. ભાવ આપણે બદલાઈએ છીએ. ભલે આપણે માનીએ કે હું તો એવું ને એવો જ છું, પણ એવા ને એવા નથી. જો કે એ તો હું જ જાણતો નથી, પણ હું આત્મા ઉપયોગને જાણે તો પણ ઉપયોગ તો બદલાય. કાયમ આપણા ભાવ એક સરખા રહેતા. સમશ્રેણી. સમશ્રેણી એટલે સમય એટલે સમત્વ, અને સમત્વની શ્રેણી. સમત્વની શ્રેણી એટલે બેને સેજ જુદા પાડો, કારણ કે શ્રેણીમાં ભેદ પડશે અને સમત્વમાં ભેદ નહીં પડે. એટલે સમત્વની શ્રેણી બંને એમ લેવું. સમત્વ એટલે આત્મસિદ્ધિ સમજો. વિદ્યો કાળય અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. પહેલા ગમતી પછી પ્રેક્ટિકલ, એટલે વિકલ્પ ના રહે. ચારિત્ર સાચો ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે. સામ્ય એટલે સમય ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. અને એના પર્યાયવાચક શબ્દો પદ્મનંદી મહારાજ કહે છે, આચાર્ય દેવ, સામ્યમ સ્વાસ્થ્યમ સમાધિશ્ચ યોગ ચેતો નિરોધનમ શુદ્ધોપયોગ ઇત્યેતે ભવંતિ એકાર્થવાચકા. હવે સમત્વની શ્રેણીમાં આવીએ. સમત્વની શ્રેણી નિશ્ચય મોક્ષ માર્ગ છે. એક વ્યવહાર સમત્વ પણ છે, પણ અત્યારે સમત્વ શ્રેણી જે કીધું અહીંયા નિશ્ચયની વાત ચાલે. સમત્વની શ્રેણી વ્યવહારમાં પણ હોય, એ વ્યવહાર સમત્વ છે.
જે મુમુક્ષુ પોતાના ભાવોમાં કશાયની મંદતા કરી અને મોહ ગ્રંથિના ભેદ પહેલા તત્વ ચિંતન કરે, અનુપ્રેક્ષા કરે, એ બધી વ્યવહાર સમત્વની શ્રેણી છે. અને જે જ્ઞાની અથવા શ્રાવક સાચા એ જે સામાયિકનો અભ્યાસ કરે છે એમાં બે ભેદ પડે છે. સામાયિક કરતા કરતા ધ્યાન દશામાં જ્યાં સુધી સવિકલ્પક અવસ્થા છે, 4 ભાવના, 12 ભાવના, પરમાત્મા, સદગુરુ, સત્શાસ્ત્રોનું અવલંબન એની વિચારધારામાં છે, ત્યાં સુધી એ સવિકલ્પ સામાયિકમાં, સવિકલ્પ સમાધિમાં છે. અને જ્યારે એમ કરતા કરતા ઠરી જાય છે, વિચાર 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 નિર્વિકલ્પ, ત્યારે એ નિર્વિકલ્પ સમત્વ શ્રેણીમાં આવે છે. નિશ્ચય નહીં, નિશ્ચય નહીં થઈ સમત, નિશ્ચય સંકિત પછી વર્ધમાન સમકિત થઈ તાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાન. તો સમતાની વિવિધ કક્ષાઓ, સમતાની વિવિધ કક્ષાઓ તમારે છે ભણતરમાં. પ્રી કેજી છે, કેજી છે, પ્રાઇમરી છે, મિડલ છે, હાઈસ્કૂલ છે, કોલેજ છે, યુનિવર્સિટી છે ને ડોક્ટરેટ છે. ત્યાં પ્રમાણ લાવી દીધું અને ત્યાર પછી નય ચાલુ કરે. જે નય પ્રમાણને છોડે છે તે નયાભાસ, અને જે પ્રમાણ નયને સ્વીકારતો નથી એ પ્રમાણ હોય જ નહીં, કારણ કે બધા નયોનો સમૂહ તે પ્રમાણ. એટલે આત્મજ્ઞાન થયા પછી સમતાની શ્રેણી હોય તે ક્વોન્ટિટેટિવ છે, પણ સમુચ્ચય મોક્ષ માર્ગની અપેક્ષાએ જ્યાં સુધી મોહ ગ્રંથિનો ભેદ ન થાય, નિશ્ચય સમ્યક્ત પ્રગટ ન થાય, ત્યાં સુધી સમતાની શ્રેણી જે છે તે ક્વોલિટેટિવલી પણ હજુ એવી થઈ નથી. એ માટેના આગમ પ્રમાણ બોલો. માત્ર સમ્યક દ્રષ્ટિને જ કઈ નિર્જરા હોય છે? સકામ નિર્જરા હોય. માત્ર સમ્યક દ્રષ્ટિને જ સકામ નિર્જરા હોય, બીજાને સકામ નિર્જરા હોતી. એટલે બીજી બધી બહુ વાતમાં પડ્યા કરતા આપણે આજથી ની હમણાંથી સમત્વનો અભ્યાસ ચાલુ કરવો. એટલે સાદી ભાષામાં કષાય અને પાપ ભાવોને ઓછા કરવા અને ગુરુએ બતાવેલો આત્મા, એને ભલે જાણ્યો નથી, અનુભવ્યો નથી, પણ ગુરુએ બતાવ્યો છે કે જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જાણે છે. मैं ज्ञान मात्र पर भाव शून्य हूँ सहज ज्ञान घन स्वयं पूर्ण हूँ सत्य सहज आनंद धाम में સહજાનંદ સ્વરૂપી હું. એની દ્રષ્ટિ કરવી, એનો લક્ષ્ય કરવું અને કશાયમંદ કરવા. એનું જ નામ દેવ ગુરુ ધર્મની ભક્તિ વધારવી, 4 ભાવનાઓને જીવનમાં ઉતારવી, અનિત્ય આદિ 12 ભાવનાઓને જીવનમાં ઉતારવી. આ સિદ્ધાંત પ્રેક્ટિકલમાં 105, 143 અને 166 એમ 20 મુદ્દાનો કાર્યક્રમ આપણે વિચાર્યો. 105 માં 10 મુદ્દા કીધા, 143 માં 5 મુદ્દા કીધા, 166 માં 5 મુદ્દા કીધા. એ 20 મુદ્દાનો કાર્યક્રમ જો જીવ સમજણ પૂર્વક અને સત્સંગના યોગે પોતાના જીવનમાં ઉતારે તો ઉતારી શકે તો ઉત્તમ મુમુક્ષુ બની જાય.
ને એને અલ્પકાળમાં આત્મબોધ થાય જ. અધ્યાત્મની અપેક્ષા પુરુષાર્થ કરે ને છતાંય સંકિત ન પ્રગટે એવું છે નહીં. અધ્યાત્મ સિદ્ધાંતની અપેક્ષા એ બરાબર છે. સિદ્ધાંતની અપેક્ષા એ પાંચે સમવાય કારણોનો સ્વીકાર છે. એકલા પુરુષાર્થથી મોક્ષ થતો નથી, પણ મોક્ષ માર્ગમાં પુરુષાર્થ તે નિયામક કારણ છે, મુખ્ય કારણ છે. માટે ભગવાનનો અને જ્ઞાનીઓનો બોધ પણ એ પ્રકાર છે. દિહછતો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.